હે તમે દાદા કેટલા વર્ષ થયા તમારા? 70 વર્ષ થયા. 70 વર્ષમાં જો તમે કોઈ લાગે દાદાએ સરસ મજાનું નાકું વાળ લીધું જુઓ. અને ઘણા લોકો એમ કહે છે કે હું ભલે 70 વર્ષનો હોય પણ મારા હાથમાં 25 વર્ષનો 100 વર્ષનો જો હાથમાં બાવડું આવી ગયું હોય ને તો મૂકે નહીં એવી દાદામાં તાકાત છે. હે કેટલા દાદા રોટલા વયા જાય? 2 રોટલા વયા જાય. ફેમિલી મજામાં તો ફરીથી મળી ગયા છે કે આપણે મસ્ત મજાના બ્લોગમાં મિત્રો. તો મિત્રો વાડી આવી ગયા છીએ અને ભાઈની આપણે પશુપાલનનો વ્યવસાય કરે તો એને જો આવી રીતે હોય સવારમાં પાણી વાળવાનું હોય. સરસ મજાનું પાણી છે જુઓ તમે. ભાઈને કાંઈક આવા માલઢોર છે ભાઈ. આ ભાઈ છે ઘરધણી છે અને સરસ મજાની જો પાડીને એવું છે. અને આ ભેંસ પણ આપણે ખાણ ખાય છે તમે જોઈ શકતા છો મિત્રો. જો આપીશું ત્યાં સરસ મજાની માલઢોર છે મિત્રો આપણે. ને વાડીએ મિત્રો આવી ગયા છે ભાઈને. આવું ભાઈ આપણું ખેડૂતનું જીવન આવું હોય ભાઈ. તો જો સરસ મજાનો ભાઈ આવો કાંઈનો નજારો છે તમે જોઈ શકતા છો. સુંદર મજાની ભાઈ કુંડીમાંથી પાણી આવે મોટર ચાલુ એટલે ભાઈ સારું લાગે. જુઓ તમે આવું છે ભાઈ. ને જો ભાઈ સવારના વાગી ગયા છે 7:30 ગયા છે મિત્રો. 7:30 આપણે બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દઈશું. બધાને ગુડ મોર્નિંગ ભાઈ. તો આ ભેંસ છે તે મિત્રો ખાણ ખાઈ ગઈ છે ત્યારે વ્યવસ્થિત રીતે. એટલે ભેંસ છે નાની પાડી છે જે મૈયાણે એને 2-3 મહિના થયા છે. અને અમારા દાદા છે તે સરસ મજાનો માલને છે ને નીરવા માટે શેવડીના રાડા નાખે છે ત્યારે ભાંગીને. કાંઈ વાંધો દાદા. જો દાદાએ શેવડીના બટકા કરી નાખે છે નાના નાના. આવી રીતે ભાઈ જીવન હોય છે ખેડૂતનું જોવું. ને આપણું પ્રોડક્ટ આપેલી છે અત્યારે અહીંયા. સરસ મજાનું ભાઈ આવું ગ્રામ્ય જીવન છે. તો આવી રીતે ભાઈ ખેતીવાડી કરતા હોય એને બધાને ખ્યાલ હોય કેવું કરવાનું કામમાં. તમે ખેતી અવશ્ય કરતા તો કોમેન્ટ કરી દેજો મિત્રો. આવી રીતે છે ભાઈ. બહુ બનાવ્યા છે સરસ મજાનું ભાઈ. ધુમ્મસ જેવું વાતાવરણ છે, વાદળછાયું વાતાવરણ છે અને એમાં પાણી વાળવાનું ભાઈ ચાલુ છે ત્યારે. જવા ભેંસ છે મિત્રો. કેવી જોરદાર મિત્રો ભેંસ છે. જો તળાજા પંથકની ભેંસો છે અમારા પંથકમાં. દાદા છે તે પાણી જો આવી રીતે વાળતા હોય. ખેડૂતનું જીવન આવું હોય ભાઈ. જો દાદા જો સરસ મજાનું પાણી આવી રીતે નાકું વાળવાનું હોય. એમાં એના ભત્રીજા અહીંયા ઊભા છે ભાઈ. સરસ મજાનું દાદાએ જો પાણી વાળી લીધું જોયું. આવી રીતે દાદાએ સરસ મજાનું પાણી વાળ્યું ભાઈ. ઘઉંની અંદર પાણી જાય છે ત્યારે. કાં દાદા પાણી વાળવું અઘરી વસ્તુ છે ને? હે તમે દાદા કેટલા વર્ષ થયા તમારા? 70 વર્ષ થયા. 70 વર્ષમાં જો તમે કોઈ લાગે દાદાએ સરસ મજાનું નાકું વાળ લીધું જુઓ. અને ઘણા લોકો 70 વર્ષના હોય ને કાંઈ ન થાય. કા દાદા 70 વર્ષના હોય એનાથી કાંઈ થાય બીજું? હા એમ છે. લ્યો દાદા એમ કહે છે કે હું ભલે 70 વર્ષનો હોય પણ મારા હાથમાં 25 વર્ષનો 100 વર્ષનો જો હાથમાં બાવડું આવી ગયું હોય ને તો મૂકે નહીં એવી દાદામાં તાકાત છે. હે કેટલા દાદા રોટલા વયા જાય? 2 રોટલા વયા જાય. 2 ટાઈમે દાદા જમે પણ 2 રોટલા જોવે. 2 બપોરે જોવે ને 2 સાંજે. બરોબર ને દાદા? અમારા પબ્લિક છે યુટ્યુબ ફેમિલી અમારી બધી જોવે તમને આવડા એટલું જ કહો એમ કે દાદા. જો આ ભાઈ છે ખાલી કેટલું તમારે 1 રોટલો જોવે? અડધો રોટલો જોવે. દાદાને 2 રોટલા જોવે. 70 વર્ષની ઉંમર છે પણ કોઈ લાગે 60-65 વર્ષ હોય એવું લાગે. અને આ દાદા બધા માલઢોરનું જ કામ કરે. જોવો તમે આવું છે દાદા. સારું હાલો તો દાદા કોમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો. બરોબર. સરસ મજાની ગાવડીની એવું છે મિત્રો. આપણે શું છે કાંઈ આવ્યા હતા આપણું થોડું કામ હતું તે સરસ મજાના ભાઈ ગાવડાની એવું છે. તો ભાઈ મિત્રો તમને આજનો પાછો બ્લોગ કેવો લાગે અવશ્ય કહેજો.
ને જો બાકી છે ને જાફરાબાદી ડોઝ જોરદાર મિત્રો ભેંસ છે જો કોંડલા શિંગડા વાળીને છે ને. બાકી હાલો મિત્રો મળશું હવે આપણે સરસ મજાના નવા મિની બ્લોગમાં બ્લોગની અંદર રીતે. તો હાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. બધાને જય માતાજી, બાય બાય.